मीटर के विरोध के बीच डीजीवीसीएल ने सूरत में स्मार्ट मीटर लगाना शुरू कर दिया है। डीजीवीसीएल द्वारा 20 स्मार्ट मीटरों में एक चेक मीटर लगाया जा रहा है। लोगों की सहमति से स्मार्ट मीटर लगाए जा रहे हैं। 15 से 20 दिन बाद दोनों मीटरों की रीडिंग जांची जाएगी। ग्राहकों को दोनों के बीच अंतर दिखाया जाएगा। पुराने मीटर और नए मीटर के बीच की गलतफहमी दूर हो जाएगी। सूरत में सरकारी दफ्तरों के साथ साथ विभिन्न आवासों में भी स्मार्ट मीटर लगाए जा रहे हैं। मैम आपનું નામ? પ્રધાન અંબિકા છે। મેમ 20 મીટરની સામે સ્માર્ટ મીટરની સામે ચેક મીટર લગાવવાની કરાઈ રહી છે કામગીરી શું છે કઈ રીતે? અત્યારે જેવી રીતે સર જોડે વાત થયેલી ઉપલી અધિકારીના અનુસારે અત્યારે 13 કન્ઝ્યુમરના જે છે અત્યારે આગમ રેસિડેન્સીમાં આપણે પ્લોટ નંબર 801ની જે સ્માર્ટ મીટરના સિરીઝમાં અમે અત્યારે એમનું જે જૂનું મીટર છે એઝ અ ચેક મીટરમાં લગાવીશું અને 24 અવર્સ પછી કે 2 દિવસ પછી કે 1 કલાક પછી એ જાતે બંને મીટરમાં ડિફરન્સ યુનિટનો જોઈ શકે છે। એના પછી એ પોતે ડિસાઇડ કરી શકે છે કે ખરેખર સ્માર્ટ મીટર બરાબર છે કે નહીં। કેટલા મીટરો અહીંયા લગાવવાના છે મીટર વચ્ચે લગાવાઈ રહ્યું છે? અત્યારે જેવી રીતે એમડી સર જોડે વાત થયેલી 20 મીટર વચ્ચે 1 લાગશે પણ અત્યારે કાલથી આ બધું કામગીરી શરૂ થયું છે તો અત્યાર સુધી આ 13મું મીટર લાગવા જરૂરી છે। અને ગ્રાહકોમાં જે અસંતોષ છે ત્યાં મીટરથી કઈ રીતે દૂર થઈ શકે અને મહત્વનું કામગીરી થઈ શકે છે? જો અત્યારે એમનું જૂનું મીટર સ્થળ પર લાગે છે તો અત્યારે રેફરન્સ યુનિટ બંનેનું લઈ લેશે। અત્યારે અમે પણ નોંધીને રાખેલા છે બંનેનું રેફરન્સ યુનિટ। આફ્ટર 1 આવર કે આફ્ટર 24 આવર્સ એ જે છે રેફરન્સ યુનિટ જે લીધેલા હશે ને પછી 24 કલાક પછીનું રીડિંગ જે ડિફરન્સ જે આવે છે એ બંનેમાં જોઈ શકે છે તો બંનેમાં ઇક્વલી આવશે તો એમને ખ્યાલ પડશે કે બરાબર છે કે નહીં મીટર।